આજે જે યોજનાની હું તમારી સમક્ષ વાત કરી રહી છું તે સ્ત્રી સશક્તિકરણ તરફનું એક આગળ વધવાનું એક પગલું કહી શકાય. આજની આ યોજના ઠાકોર સમાજ અને કોળી સમાજની મહિલાઓ માટેની છે. મહિલા સમૃદ્ધિ યોજના. આ યોજનામાં આ મહિલાઓ પોતાની પસંદગીનો ધંધો શરૂ કરી શકે છે. લોન મેળવવાની પાત્રતા. અરજદાર ઠાકોર યા કોળી સમાજ જાતિની મહિલા હોવા જોઈએ. આ યોજના તારીખ 1 એપ્રિલ 2018થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹3 લાખ સુધીની રહેશે, જેમાં ₹1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા 50% રકમ ફાળવવામાં આવશે. અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાય કિસ્સામાં અનુભવ હોવો જોઈએ. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ. લોનની મહત્તમ મર્યાદા ₹1,25,000 સુધીની રહેશે. આ યોજનામાં સરકાર તરફથી વખત નક્કી કરાયેલા વ્યાજ દર લાગુ પડશે. આ યોજના હેઠળ ધંધા કે વ્યવસાયની રકમ 100% લોન આપવામાં આવશે. આ લોનની રકમ વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે. તો આ હતી આજની મહિલા સમૃદ્ધિ યોજનાની માહિતી. જો તમને લાગતું હોય કે તમારી આસપાસ પણ એવા લોકો છે જે આના લાભાર્થી બની શકે છે, તો તેમની સાથે આ વિડીયોને શેર કરો અને બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. હવે ફરી મળીશું એક આવી જ યોજના સાથે.